અમરેલીના સાવરકુંડલાની કે મહેતા સિવિલ હોસ્પિટલમાં બ્લડ બેંકનો શુભારંભ કરવામાં આવ્યો છે। રાજ્ય કક્ષાના મંત્રી કૌશિક વેકરે આ બ્લડ બેંકનું ઉદ્ઘાટન કર્યું હતું અને આ સુવિધાથી શહેર અને આસપાસના લોકોની વર્ષો જૂની માંગણી પૂર્ણ થઈ છે। આ બ્લડ બેંક સાવરકુંડલાના ધારાસભ્યના પ્રયાસોથી શક્ય બની છે અને અગાઉ દર્દીઓને લોહીની જરૂરિયાત માટે અન્ય શહેરો પર નિર્ભર રહેવું પડતું હતું અને હવે સાવરકુંડલા અને આસપાસના વિસ્તારોના લોકોને લોહી માટે બહાર જવાની જરૂર પડશે નહીં। આ પ્રસંગે અમરેલી જિલ્લા કલેક્ટર વિકલ્પ ભારદ્વાજ, અમરેલીના ડીડીઓ પરિમલ પંડ્યાને માનું મંદિર આશ્રમના ભક્તિ બાપુ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। જિલ્લાની અંદર સાવરકુંડલાની અંદર પ્રથમ સરકારી બ્લડ બેંક આપવા બદલ સરકારનો હૃદયપૂર્વક આભાર માનું છું। સાથોસાથ આ વિસ્તારના ધારાસભ્યને પણ અભિનંદન આપું છું કે એમના પ્રયાસોથી સાવરકુંડલાને ખૂબ મોટી ભેટ મળી છે। આરોગ્ય માટે કોઈને કઈ મુસીબત પડે ને બ્લડની જરૂર પડે તો તાત્કાલિક ધોરણે સાવરકુંડલાની અંદર બ્લડ બેંકનો કોન્ટેક્ટથી તમામ લોકોને ફાયદો થશે, લાભ મળશે અને એમને બ્લડ પણ મળશે। આ તકે સુંદર કાર્યક્રમનું આયોજન કરવા બદલ સમગ્ર ટીમને અમારી હૃદયપૂર્વક આ એક પુણ્યનું કામ આજે શરૂ થયું છે અને ઘણા લોકોના જીવોને આના કારણે આપણે બચાવી શકીશું એવો આ વિસ્તારને મોટો ફાયદો થયો છે। અમારા માટે સૌભાગ્યની વાત એ છે કે બ્લડ દેવા માટે બ્લડ ડોનરોના જાગૃત વિસ્તાર તરીકે સાવરકુંડલાનો હંમેશા ઉલ્લેખ થયો છે। વર્ષોથી સાવરકુંડલા બ્લડ ડોનેશનની પ્રવૃત્તિમાં આગળ પડતું રહ્યું છે અને એનો લાભ હવે આ બ્લડ બેંકના મારફત સામાન્ય જનતાને મળશે કે જેમને તાત્કાલિક આ લોહીની જરૂરિયાત છે એવા સામાન્ય લોકોને મળશે। અને અમારા માટે આનંદની વાત એ છે કે માનવીય અભિગમ સાથે આ બ્લડ બેંક આજે શરૂ થઈ છે। સમાજના વિવિધ લોકો, શ્રેષ્ઠીઓની ઉપસ્થિતિ, સંતોની ઉપસ્થિતિ, વહીવટી તંત્રની ઉપસ્થિતિમાં અહીંયા આજે શરૂ થઈ છે।